હોળીના તહેવારને અનુલક્ષી સ્થાનિક વિવિધ સિઝનેબલ બજારમાં ખરીદી માટે ધમધમાટ વધ્યો। પ્રાપ્ત થતી માહિતી મુજબ મોંઘવારીનું ગ્રહણ, ધાણી, દાળિયા, પતાસા, ખજૂરના ભાવમાં 10% વધારો થયો છે। ભાવનગરની અંદર બાળકોથી લઈ સૌ કોઈ માટે, ખાસ કરી યુવાનો માટેના મનપસંદ પચરંગી પર્વ હોળી ધૂળેટીના પવિત્ર તહેવાર ઢુકડો આવી પહોંચ્યો છે। ત્યારે તેને અનુલક્ષી સ્થાનિક બજારોમાં ધાણી, દાળિયા, ખજૂર તેમજ પતાસાનું વેચાણ વધ્યું। જોકે આ વર્ષે ચીજવસ્તુઓને મોંઘવારીનું ગ્રહણ નડ્યું હોય તેમ સરેરાશ 10% વધારો નોંધાયો છે। ભાવનગરની સ્થાનિક બજારની અંદર વેપાર કરતા વેપારી અબ્દુલભાઈ સાથે S9ની ટીમે વાતચીત કરતા જાણવા મળ્યું હતું। ઘણા સમયથી 20 વર્ષથી ધંધો મેં કર્યો છે। તળાવ ઝૂલેલાલ માર્કેટ ભાવનગર અને ખજૂરમાં આ વખતે 20% વધારો આવ્યો છે। ખજૂર 120 રૂપિયા કિલો છે અને 100 રૂપિયા કિલો પણ છે। ધાણી 160 રૂપિયા કિલો છે, ઝીણી ઝારની, અને મોટી 200 કિલો છે। આળામાં આ વખતે 30% વધારો આવ્યો છે। નાના મોટા આળા છે। બાળકોના આળાના 30 રૂપિયા છે, મોટા હોય દુલ્હનના જે કે એના 60 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા, અલગ અલગ ભાવના આળા છે। કઈ જગ્યાએ તમે ઉપાડ્યો? અમે તળાવ ઝૂલેલાલ માર્કેટ ભાવનગર ને ગરાગીમાં વિચારના આવ્યું છે ગરાગી આવતા દિવસોમાં ખુલશે, કારણ કે બોલના વેપાર હાલે છે ને 10-12 ને એની હિસાબે થોડો મંદિરનો માહોલ દેખાય છે। આવનારા દિવસોમાં એવું લાગે છે ગરાગી રહેશે, એ અમારી ઈચ્છા છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।